તો ગુજરાતવાસીઓ બિનજરૂરી હવે બહાર નીકળવાનું ટાળવું પડશે, કારણ કે હજુ 2 દિવસ રાજ્યમાં અંગ દજાડતી ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આકરી ગરમીની આગાહી છે તે વ્યક્ત કરી છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે તે દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતમાં તાપમાન 43 થી 44 ડિગ્રી થઈ શકે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જઈ શકે. પરંતુ ગરમીના પડઘમ હજુ ગરમીનો ઉકળાટ તો હજુ ચાલુ જ રહેશે. પવનની ગતિ વધશે અને ધીરે ધીરે વાવાઝોડ અને ધુકડ ચડી આવશે. આ અંગે જોઈએ તો લગભગ આજે તારીખ 27-28 સુધીમાં ગરમી રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી અને ક્યાંક તેથી વધી પણ શકે. લગભગ આણંદના ભાગો, વડોદરાના ભાગો, કમળબંધના ભાગોમાં અકળામદારી ગરમી પડે. મહત્તમ ઉષ્ણતામાન ક્યારેક 44 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ જવાની શક્યતા રહે કોઈ કોઈ ભાગમાં. અમદાવાદના ભાગોમાં પણ આખરી ગરમી પડે અને મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. અને પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધુ રહી શકે. તદ ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકવાની શક્યતા રહે. હિંમતનગરના ભાગો, સાબરકાંઠાના ભાગો પણ મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. આ ઉપરાંત લગભગ અરવલ્લીના ભાગોમાં પણ ગરમી રહે. ગોધરા, પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. એટલે હવે ધીરે ધીરે ગરમીનો આંક વધે. કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 40-41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. ભાવનગરના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. એટલે હજુ પણ ગરમી રહેવાની શક્યતા રહે.